નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. દેશની વસ્તી દિવસે ને દિવસે વધી રહી છે, પરંતુ હજી પણ આપણા સમાજમાં આ ચર્ચા ચાલી રહી છે કે બાળકો કેટલા પેદા કરવા જોઈએ. ભારત સરકારના કાયદા પ્રમાણે જો 2 થી વધુ બાળક હોય તો તમને સરકારી નોકરી પણ ના મળે કે તમે ચૂંટણી પણ ના લડી શકો. તો પછી આરએસએસના વડા મોહન ભાગવત હવે લોકોને આ અપીલ કેમ કરી રહ્યા છે કે ઓછામાં ઓછા મહિલાઓ 3 બાળકોને જન્મ આપે? મોહન ભાગવતના આ નિવેદન બાદ કોંગ્રેસના સાંસદ રેણુકાએ એક વિવાદાસ્પદ નિવેદન આપી દીધું. રેણુકાએ જણાવ્યું કે શું અમે સસલા છે કે વારંવાર બાળકો પેદા કરીએ? બાળકો આપણે પેદા શા માટે કરવા છે એ પણ એક સૌથી મોટો સવાલ છે. આપણે બાળકો કેટલા પેદા કરવા, કેટલા બાળકોથી આપણી વસ્તી કંટ્રોલમાં રહેશે અને કેટલા બાળકોથી આપણી સંસ્કૃતિ અને આપણું કલ્ચર એ જીવિત રહેશે, આ તમામ જે સવાલો છે હવે લોકો આને ચર્ચા કરવા લાગ્યા છે. ખરેખર સંતાનની જે પ્રાપ્તિ છે, આ સંતાનની પ્રાપ્તિ શાના માટે કરવામાં આવે છે? આપણે તેનો ઉદ્દેશ જ ભૂલી ગયા છે. સંતાનની પ્રાપ્તિમાં ક્યાંય આવું નથી આવતું કે સંતાનની પ્રાપ્તિ બાદ વસ્તી વધશે અને આપણી સંસ્કૃતિનું પણ રક્ષણ થશે. સંતાન પ્રાપ્તિનો આ ઉદ્દેશ ક્યારેય હતો ન, પરંતુ હવેના સમાજમાં પોતાના બાળકોને પેદા કરવામાં આપણા ધર્મની રક્ષા, આપણી સંસ્કૃતિની રક્ષાને પણ લોકો જોડી રહ્યા છે. એક વર્ગ, એક સમુદાય, એક ધર્મ જ્યારે બાળકો વધુ પેદા કરે છે તો તેમને રોકવામાં આવે છે કે આ એક સમાજ, આ એક ધર્મ વધુ બાળક પેદા કરે છે અને તેમને ક્યાં ને ક્યાંક અજ્ઞાનતા સાથે પણ જોડવામાં આવે છે. પરંતુ હવે જે લોકો જ્ઞાની બની ગયા છે, જે સમજુ બની ગયા છે અને તેમને સમજ આપવામાં આવી છે અને તેમને શિક્ષિત ગણવામાં આવે છે. લોકો 1 કે 2 બાળક પેદા કરે તો તેને શિક્ષિત માનવામાં આવે છે, તેને સમજુ માનવામાં આવે છે. પરંતુ એ જ શિક્ષિત અને સમજુ લોકોને હવે 2 થી વધીને 3 બાળક પેદા કરવાની અપીલ કરવામાં આવી રહી છે. સવાલ એ છે કે જ્યારે ભારતમાં આ એક કાયદો છે, આ નિયમ નથી, કાયદો છે કે જો તમારા 2 થી વધુ સંતાન હોય તો તમને ચૂંટણી પણ ના લડવા મળે, તમને સરકારી યોજનાઓ પણ ના મળે. આ પ્રકારના નિયમ છે. તો પછી 3 બાળક જો તમે પેદા કરી દીધા તો તમે તો સરકારની યોજનાઓથી જ વંચિત રહી જશો. આ દેશના કાનૂનમાં છે આ. પરંતુ ના જાણે હવે કેમ આ 3 બાળકો પેદા કરવાની પણ અપીલ થઈ રહી છે. બાળક પેદા કરવામાં સૌથી મોટી ભૂમિકા એ જનનીની હોય છે, એ માતાની હોય છે. આપણે જ્યારે વધુ બાળકો થતા હતા ત્યારે આપણે લોકોને એવી શિખામણ આપતા હતા કે મહિલાઓનું સ્વાસ્થ્ય બગડે છે. વધુ પડતા બાળકો જ્યારે મહિલા પેદા કરે છે તો મહિલાના સ્વાસ્થ્ય પર જોખમ વધે છે. અને હવે આપણે પોતે આ ચર્ચા કરવા લાગ્યા કે હવે 3 બાળકો પેદા નહીં થાય તો આપણી સંસ્કૃતિ, આપણો ધર્મની રક્ષા નહીં થાય. બીજા પણ કોઈ કારણ હોઈ શકે છે, એ કારણ વિશે અમને ખબર પણ નથી ને અમે એ કારણ પર જવા પણ માંગતા નથી. પરંતુ અમારી માહિતી પ્રમાણે, અમારા વિવેક પ્રમાણે બાળક પેદા કરવું, કેટલા બાળક પેદા કરવું એ વ્યક્તિગત વાત છે. કયા વ્યક્તિને કેટલા બાળક પેદા કરવું એ એના વિવેક પર આધાર રાખે છે, એની પરિસ્થિતિ પર આધાર રાખે છે. પરંતુ ભારતમાં આ એક નિયમ છે કે 2 થી વધુ બાળક હોય તો તમે ચૂંટણી ના લડી શકો. આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યા હતા કે લોકો ઓછા બાળક પેદા કરે અને ભારતની વસ્તી જે રોકેટની ગતિએ વધી રહી છે એની પર ક્યાંક ને ક્યાંક લગામ આવે. પરંતુ હવે તો આ દેશમાં બીજા બધા મુદ્દાઓને છોડીને કેટલા બાળક પેદા કરવા એ પણ લોકો કહેવા લાગ્યા છે અને એની પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આપ સમજુ છો? જે પણ આ વિડીયો આપ જોઈ રહ્યા છો, આપ જ કલ્પના કરો કે શું બાળક હવે કેટલા પેદા કરવા અને એ બાળકની પ્રાપ્તિ આપણે શાના માટે કરવી છે એ પણ આપણે નક્કી કરીને પેદા કરીએ છીએ.
તમારી જે પણ પ્રતિક્રિયા હોય નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરો.